નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજેન્દ્ર સર લેક્ચર નંબર 9 ની અંદર આપનું સ્વાગત કરું છું. લેક્ચર નંબર 8 ની અંદર આપણે જોયા મુજબ જે રીતે નિત્યસમ અને આપેલ 16 સૂત્ર જે મેં તમને લેક્ચર નંબર 6 માં લખાવ્યા હતા તે મુજબ જો આપણે સ્ટેપ બાય સ્ટેપ ને જમણી બાજુને ફોકસ રાખીને આગળ વધીએ તો એ લક્ષ્ય સુધી જરૂર ને જરૂર પહોંચી શકાય છે. એ જ હેતુથી એ જ ઉત્સાહથી આજના લેક્ચરની વાત કરીએ તો આજનો પ્રથમ પ્રોબ્લેમ છે કોસેકેન્ડ સ્ક્વેર થીટા ઇન્ટુ સેકેન્ડ સ્ક્વેર થીટા અને આપણે સાબિત કરવાનું છે કોસેકેન્ડ સ્ક્વેર થીટા પ્લસ સેકેન્ડ સ્ક્વેર થીટા. તો આ તો લગભગ જાદુથી ન થઈ શકે કે ગુણાકારમાંથી હું એને સરવાળામાં કઈ રીતે ફેરવી શકું. લેટ વી સી પ્રોબ્લેમ નંબર 1. તેનું સોલ્યુશન. તો સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીશું LHS સાથે અને LHS માં આપેલ કોસેકેન્ડ સ્ક્વેર થીટા ઇન્ટુ સેકેન્ડ સ્ક્વેર થીટા. થોડીક વાર માટે ભૂલી જઈએ કે મારે જવાબ તરીકે કોસેકેન્ડ અને સેકેન્ડ ના સ્વરૂપમાં જોઈએ છે. તો કોઈ એવા નિત્યસમનો ઉપયોગ કરીએ કે જેથી તેના પરિણામ તરફ જઈ શકીએ. કોસેકેન્ડ સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા અને સેકેન્ડ સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા લખી શકાય નિત્યસમ પરથી. તો જોયું ને મિત્રો, નિત્યસમ એ દરેક પ્રશ્નમાં કોઈક ને કોઈક રીતે પોતાની પ્રેઝન્સ બતાવે છે. એ જ રીતે આપણે આપણી સેન્સના પ્રેઝન્સનો ઉપયોગ કરીને આનો સોલ્યુશન લાવીએ. હવે શું કરીશું, આ બંને વચ્ચે ગુણાકાર છે, ચલો તેઓનો ગુણાકાર મેળવી લઈએ. તો 1 into 1 is 1. 1 plus 10, 1 into 10 square theta is 10 square theta. Now cot square theta multiply with the 1. તેથી તે બને cot square theta અને cot square theta નો tan square theta સાથે ગુણાકાર એ આ રીતે લખી શકાય. જ્યારે ત્રિકોણમિતીય ગુણોત્તર પરથી ત્રિકોણમિતીય વિધેયોની ચર્ચા કરી ત્યારે મેં દરેક ત્રિકોણમિતીય વિધેયનો બીજા ત્રિકોણમિતીય વિધેય સાથેનો સંબંધ લખ્યો હતો. શાયદ તમને એ યાદ હશે. ન યાદ હોય તો થોડુંક રિવાઇઝ કરી લઈએ કે કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન સાઇન થીટા. એ જ પ્રમાણે સેકેન્ડ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન cos theta, tan theta is equal to 1 upon cot theta. તો સામેની બાજુ cot theta is equal to 1 upon tan theta. તો અંતની અંદર આપણે તેનો ઉપયોગ કરીશું. is equal to 1 plus tan square theta plus cot square theta. જ્યારે અહીંના cot square theta ના સ્થાને હું 1/છેદમાં tan square theta લખીશ અને ઇન્ટુ ના tan square theta તો એમ ના એમ. તો સ્વાભાવિક છે કે આ cot square theta એ આ tan square theta સાથે કેન્સલ થશે. તેથી વધ્યું 1 plus tan square theta પ્લસ cot square theta. આ tan square theta કેન્સલ થઈ ગયા બાદ શું વધે ત્યાં આગળ 1. તો હવે જુઓ મિત્રો, 1 plus tan square theta અને 1 plus cot square theta. તેથી secant square theta plus cosecant square theta. આ કયા કારણોસર આવ્યું? નિત્યસમ પરથી.
જે આપણી જમણી બાજુ છે. તેથી RHS. અહીંથી મને એક પરિણામ સ્પષ્ટ થયું કે tan થીટા ઇન્ટુ cot થીટા જો કરીએ તો એનો જવાબ શું આવે? 1. આ હવેથી આપણે યાદ રાખીશું. આ રીતે LHS માં જે ગુણાકારમાં પદો હતા એને મેં RHS ની અંદર સરવાળામાં લઈ લીધા. જોયું ને, જાદુ આ મેથ્સના અમુક સ્ટેપની અંદર જ થઈ ગયું. હવે પ્રોબ્લેમ નંબર 2 ના સોલ્યુશનની વાત કરતા પહેલા આપણે એક સૂત્ર રિમાઇન્ડ કરી લઈએ. તમને યાદ હોય તો મેં જ્યારે પેલા 16 સૂત્ર લખાવ્યા ત્યારે એક વ્યાપક સૂત્ર લખાવ્યું હતું x ની n ઘાત માઇનસ y ની n ઘાત માટે, પણ એને હું હવે પ્લસ માટે લખવા માંગુ છું. તેથી આ માઇનસ ના સ્થાને પ્લસ કરી દઉં. ઓકે, તો શું થયું? x ની n અને y ની n ઘાત ને અવયવ પાડતા મને x પ્લસ y મળે છે. ત્યારબાદ x ની n માઇનસ 1 પ્લસ, સોરી, અહીં ધન હોવાથી આ બધી અંદરની નિશાનીઓ ઓલ્ટરનેટ એકાંતરે બદલાતી રહેશે. પહેલું ધન તો બીજું ઋણ પદ. બીજા પદની અંદર x ની n માઇનસ 2 ઇન્ટુ y આવશે. ત્રીજા પદમાં x ની n માઇનસ 3 જ્યારે y ની ઘાત બને 2. આપ જો સરવાળો કરો ને તો દરેક પદમાં કુલ ઘાતાંક n માઇનસ 1 રહેવી જોઈએ. આ જ પ્રમાણે અંતિમ પદ એ માઇનસ 1 ની ઘાતમાં n માઇનસ 1 ને y ની n માઇનસ 1 જેટલું હોય છે. થોડુંક યાદ રાખી લેજો. આની વિસ્તૃતમાં ચર્ચા આપણે ચેપ્ટર નંબર 8 માં કરીશું. ઓકે, તો આના પરથી હવે હું પ્રોબ્લેમ નંબર 2 નું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરું. પ્રોબ્લેમ 2 તેનું સોલ્યુશનમાં સ્ટાર્ટ કરીશું LHS થી. તો LHS માં આપેલ છે કે cos ની 5 ઘાત પ્લસ sin ની 5 ઘાત, જેને આપણે બીજા સ્વરૂપમાં લખીએ cos થીટા ની ઘાતમાં 5 પ્લસ sin થીટા ની ઘાતમાં 5, જેના દ્વારા મને આ અવયવીકરણ લખવામાં સરળતા રહે, હેલ્પ મળે છે. તો હવે આનું અવયવીકરણ લખું છું cos of theta plus sin of theta. જ્યારે અંદરના કૌંસમાં શું, અહીં n બરાબર શું વિચારવાના? 5. તો n બરાબર 5 મૂકતા આ શું મળે? 4. n બરાબર 5 મૂકતા એ બનશે 4 માઇનસ cos થીટા, અહીં પણ n બરાબર 5 મૂકો તો એની ઘાતાંકમાં 3 ઇન્ટુ માં આવશે sin થીટા પ્લસ cos થીટા નો વર્ગ ઇન્ટુ sin થીટા નો વર્ગ માઇનસ cos થીટા ઇન્ટુ sin થીટા નો ઘન પ્લસ sin ની 4. શાયદ એ તમને દેખાતું નહીં હોય, અહીંથી પછીના પદ નીચે લખી દઉં છું માઇનસ cos થીટા ઇન્ટુ
સાઇન થીટાનો ઘન પ્લસ સાઇનની 4 ઘાત. તો જો અમે એકાંતરે નિશાની બદલતા જતા અને કોસની ઘાત ઘટે જ્યારે સાઇનની ઘાત વધે એવા સ્વરૂપમાં લખી દીધું છે. હવે શું કરવાનું મિત્રો, આને ફરી એકવાર લખી એનું સાદરૂપ આપીએ. તો બરાબરની જમણી બાજુએ cos થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુમાં cos ની 4 થીટા માઇનસ cos ક્યુબ થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ cos સ્ક્વેર થીટા into sin square theta minus cos theta into sin cube theta અને છેલ્લું પદ sin ની 4 ઘાત મળે. પણ માંગેલ પ્રશ્નની અંદર જે જમણી બાજુ છે એમાં cos ની 4 અને sin ની 4 તે ઉપરાંત cos ના ક્યુબ અને sin ના ક્યુબ વાળું પદ આવેલું નથી. તેને આપણે દૂર કરવાનો પ્રયાસ કરીએ. તો ફરીથી આ પ્રથમ બ્રેકેટ એઝ ઇટ ઇઝ, cos ની 4 થીટા પ્લસ sin ની 4 થીટા ની એક જોડ બનાવીએ. આ બંને પદ માંથી માઇનસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બંનેમાંથી સામાન્ય લેતા શું મળે? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. જ્યારે વધેલું પદ એમ નું એમ રાખીએ, કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, હવે આનો તો તમને ખ્યાલ આવી ચૂક્યો છે કે આની સ્થાને આપણે શું લખવાનું છે? 1. જ્યારે આની જગ્યાએ કોઈ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. એ કયું સૂત્ર છે તમારે આજે મને જણાવવાનું છે. તો યસ, યાદ આવી ગયું તમને કે આના સ્થાને હું શું લખીશ? cos નો સ્ક્વેર પ્લસ sin નો સ્ક્વેર નો વર્ગ માઇનસ 2 sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા. અહીં 1, તેથી આ આખું સ્ટેપ બને માઇનસ sin થીટા ઇન્ટુ cos થીટા. જ્યારે આ અંતિમ પદ પ્લસ cos, એને નીચે લખીએ, પ્લસ cos સ્ક્વેર થીટા ઇન્ટુ sin સ્ક્વેર થીટા છે. તો આપ જોઈ શકો છો કે આ બ્રેકેટનું મૂલ્ય થશે 1. જ્યારે આ બે પદની બાદબાકી મળે છે માઇનસ ઓફ સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા, અને આ પદ તો એમ નું એમ. શું આપણે માંગ્યા મુજબનો જવાબ મેળવી ચૂક્યા છીએ? તો બરાબરની જમણી બાજુ જુઓ તો આપણે જે સાબિત કરવાનું હતું તે અહીં આવી ગયું છે. માટે RHS સાબિત થાય છે. જોયું ને મિત્રો, દિવસો ને દિવસે લેક્ચર બાય લેક્ચર હવે જે પ્રોબ્લેમ્સ આવે છે થોડા અઘરા લેવલના, અથવા તો તેનું લેવલ છે એ ગયા લેક્ચરની સાપેક્ષમાં થોડું વધતું જાય છે. ને આજ આપણે કરવાનું, ક્યારે પણ અઘરું પદ પહેલા શીખવીએ અથવા અઘરા સમ પહેલા આપીને
તમારી સામે મારી પોતાની છાપ વધારવી નથી. જસ્ટ હું એવું જ વિચારું છું કે તમારા જે લેવલ છે તેનેથી માંડીને જે 11માનું લેવલ હોવું જોઈએ ત્યાં સુધી તમને કઈ રીતે લઈ જવું. ઓકે, તો હવેના પ્રોબ્લેમ તરફ જઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમ નંબર 3 ની સામે જુઓ તો પ્રોબ્લેમ 3 ની અંદર મને શું આપેલ છે? 2 cos square theta minus 1 નો ઘન પ્લસ 3 into 1 minus 2 sin square theta અને તેની બરાબરમાં આપણે સાબિત કરવાનું 4 into cos raised to 6 theta minus sin raised to 6 theta. તો ચલો આ ને ધ્યાનમાં રાખી આગળના સ્ટેપ વિશેની એક સ્ટ્રેટેજી બનાવીએ કે પ્રથમ તો હું 2 cos square theta minus 1 ના ઘનનું વિસ્તરણ કરી દઈશ. ત્યારબાદ આ 3 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈશ. પ્રયત્ન એવા જ હશે આપણા કે અમુક સ્ટેપ બાદ મને આ જમણી બાજુ મળી જાય. તો શરૂઆત કરો આપ, હું તમને ત્યાંથી આગળ જોઈન કરું છું. તો વિદ્યાર્થી મિત્રો LHS લખી આપણે આગળ વધીએ. LHS ની અંદર 2 into cos square theta minus 1 નો ઘન પ્લસ 3 into 1 minus 2 sin square theta આપેલ છે. આનું વિસ્તરણ કરીએ x minus y ના ઘનના સૂત્ર પ્રમાણે. તો શું મળે? 2 into cos square theta નો ઘન માઇનસ 1 નો ઘન માઇનસ 3 into bracket 2 cos square theta minus 1 ને into માં અહીં આવશે 2 into cos square theta ને into માં માઇનસ. ઓકે, અને ઇન્ટુ ની અંદર આવશે 2 cos square theta માઇનસ. જ્યારે આનો ગુણાકાર કરતા મને 3 minus 6 sin square theta મળે છે. ઓકે, તો હવે આ નું સાદરૂપ આપીએ. 2 નો ઘન 8 cos ના વર્ગની 3 ઘાત cos ની 6 ઘાત થશે. 1 નો ઘન 1. આ માઇનસ ની નિશાની અહીં ગુણી નાખો તો એ બને -3 into 2 cos square theta into bracket 2 cos square theta minus 1 plus 3 minus 6 sin square theta. તો હજી આપણે જે જવાબ સાબિત કરવાનો છે તેના કોઈ પણ પદ સુધી પહોંચી શક્યા નથી. નો પ્રોબ્લેમ, હું આ પદનું થોડું સાદરૂપ આપી દઉં. 8 into cos raised to 6 theta minus 1 minus અહીં આપણે -3 નો આની સાથે મલ્ટીપ્લાય કરી અંદરની બાજુ ગુણી દઈએ છીએ. ઓકે, સો 6 2 12 -12 cos ની 4 ઘાત -12 cos ની 4 ઘાત માઇનસ પ્લસ -6 cos square theta.
समझाय ने? सॉरी, माइनस नहीं आवे ते बनी जैसे माइनस ने माइनस प्लस। लास्ट में 3 माइनस 6 sin स्क्वेर थीटा છે। ओके, હવે આમાં જ આગળ વધીએ કે 8 into cos ની 6 theta minus 1 plus 3 plus 2 આનો કોઈની સાથે સિમ્પ્લિફિકેશન બની શકે નહીં। -12 હવે આ cos raised to 4 theta ના સ્થાને હું cos square theta નો વર્ગ લખું છું। cos વર્ગના સ્થાને 6 cos square theta minus 6 sin square theta લખી। આ સ્ટેપ થી માલુમ પડે છે કે હજી એ જે મૂલ્યાંકન મેળવવા માંગીએ છીએ તે આવી શકે એમ નથી। તો અહીંના 8 cos ની 6 ઘાતનું હું બે ભાગમાં વિભાજન કરી દઉં છું। જોજો કઈ રીતે। 4 cos raised to 6 theta જે આપણો એક જવાબ તો હશે જ। બીજા 4 cos raised to 6 theta ને હું cos નો વર્ગ ને તેનો ઘન કહી દઉં છું। ઓકે, -12 અહીં એઝ ઇટ ઇઝ રાખીએ હજી cos square theta નો વર્ગ પ્લસ 6 cos square theta minus 6 sin square theta અને છેલ્લે આ વધેલા 2 મૂકો। તો જોયો આ પ્રશ્ન બાકી બધા પ્રશ્નોની સરખામણીમાં થોડો અઘરો બને છે, જેને આપણે લગભગ ટૂંકમાં સોલ્વ કરી દેશું। હવે પછીનું મારું સ્ટેપ હશે આ 4 cos raised to 6 theta m ના m અંદરના જે cos square theta છે તેના સ્થાને લખીએ 1 minus sin square theta અને તેનો ઘન। અહીં પણ અંદરના cos square theta ના સ્થાને લખીશું 1 minus sin square theta નો વર્ગ 6 into 1 minus sin square theta minus 6 sin square theta plus 2। બસ હવે આ કાઉન્સનું વિસ્તરણ કરી દો, આપણો જવાબ તૈયાર થઈ જશે। equal to 4 cos raised to 6 theta plus 4 into આ કાઉન્સનું ઘનના વિસ્તરણથી સાદરૂપ આપીએ તો 1 માઇનસ સાઇન ની 6 ઘાત માઇનસ 3 sin square theta into 1 minus sin square theta। જ્યારે આ કાઉન્સનું વર્ગની રીતે વિસ્તરણ આપીએ -12 into 1 minus 2 sin square theta plus sin ની 4। અહીં 6 અંદર મલ્ટીપ્લાય કરી દઈએ +6 minus 6 sin square theta minus 6 sin square theta અને પ્લસમાં લગભગ આપણા પ્રશ્નના આન્સર તરફ જ છીએ। 4 into cos ની 6 પાવર આ 4 ને અંદરની બાજુએ મલ્ટીપ્લાય કરી 4 minus 4 sin ની 6 ઘાત
-12 મલ્ટીપ્લાય થશે 1 સાથે -12 sin સ્ક્વેર થીટા -12 sin સ્ક્વેર થીટા મલ્ટીપ્લાય થાય માઇનસ sin સ્ક્વેર થીટા સાથે એટલે +12 sin ની 4. ઓકે, હવે આ -12 અંદરની બાજુએ મલ્ટીપ્લાય કરું તો -12 + 24 sin સ્ક્વેર થીટા -12 sin ની 4. જ્યારે આ પદોનું સાદરૂપ આપીને લખી દઉં 8 - 12 sin સ્ક્વેર થીટા. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં મારી પાસે -12 sin સ્ક્વેર થીટા -12 sin સ્ક્વેર થીટા અને +24 sin સ્ક્વેર થીટા છે જે કેન્સલ થશે. તે જ પ્રમાણે +sin⁴ -12 sin⁴ છે એ પણ કેન્સલ થવાના અને 4 + 8 - 12 એ કેન્સલ થયા બાદ આપણી પાસે વધે છે 4 cos ની 6 થીટા -4 sin ની 6 થીટા. આ બંને પદમાંથી 4 સામાન્ય લઈ cos ની 6 થીટા sin ની 6 થીટા લખી શકાય, જે આપણું RHS. યાદ રાખો કે દરેક પ્રશ્નને ઘણી બધી રીતે સોલ્વ કરી શકાય, જે પ્રમાણે આપણે સૂત્ર યાદ રાખ્યા હોય. ઓકે, આ બીજી પણ રીતે થઈ શકે, પણ હું માનું છું ત્યાં સુધી સૌથી સરળમાં સરળ પદ્ધતિ આ જ છે. જો કોઈ બીજી પદ્ધતિ આપને યાદ આવે અથવા તો મળે તો અમારી સાથે શેર કરજો. હવે આપણે આગળના પ્રોબ્લેમ તરફ જઈએ તો પ્રોબ્લેમ નંબર 4 માં 1 + 4tan નો વર્ગ ના છેદમાં 1 - 10 ના વર્ગની 2 ઘાત છે, જેનું આપણે સાદરૂપ આપી બરાબરની જમણી બાજુએ આપેલું પદ 1 ના છેદમાં 1 - 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા સાબિત કરવાનું છે. તો પ્રોબ્લેમ નંબર 4 તેનું સોલ્યુશન LHS ની અંદર આપેલ છે 1 + અંશમાં 4tan સ્ક્વેર થીટા છેદમાં 1 - tan સ્ક્વેર થીટા નો વર્ગ. તો સૌથી પહેલું સ્ટેપ આપણું આ હશે કે હું છેદનો લસા લઈ લઉં. ઓકે, તો લસા લેતા અંશમાં હવે 1 - tan સ્ક્વેર થીટા નો વર્ગ પ્લસ 4tan સ્ક્વેર થીટા મળે ના છેદમાં 1 - tan સ્ક્વેર થીટા નો વર્ગ એમ નો એમ. ઓકે, તમને એક સૂત્ર યાદ કરાવી દઉં કે આપણે આગળના તબક્કામાં a નો વર્ગ પ્લસ b નો વર્ગ નો વર્ગ આપેલ હોય અને જરૂર પડે કે મારે તેને લખવું પડશે a નો વર્ગ માઇનસ b ના વર્ગના સ્વરૂપમાં. ઓકે, તો શું કરીશું, ત્યાં આગળ 4a² b² ઉમેરી દેતા આપણું સાદરૂપ મળી જશે. ધ્યાનથી જોઈ લો, આપણે જે સાબિત કરવા માંગીએ છીએ તે આના દ્વારા જ મળી શકે એમ છે. ઓકે, તો જે રીતે હું આને a² માઇનસ b² ના વર્ગ પ્લસ 4 × a² b² લખી શકું, એમ જો મારી પાસે આ આપેલું હોય તો શું હું આ ના લખી શકું? યસ, તો એ હું લખવાનો પ્રયત્ન કરું છું. ઓકે, તો આ આપણી પાસે આપેલ છે
જેને હવેના સ્ટેપમાં હું લખું છું 1 પ્લસ tan સ્ક્વેર થીટા નો વર્ગ. એ ના સ્થાને 1 છે, બી ના સ્થાને tan સ્ક્વેર થીટા છે. એના ઉપયોગથી મેં આ અંશ લખેલ છે. તમને જો એમાં ખ્યાલ ન આવે તો અંશનું વિસ્તરણ કરી કેન્સલેશન કર્યા બાદ જે 3 પદ મળે છે તે 1 પ્લસ tan ના વર્ગના હોલ સ્ક્વેર ના વિસ્તરણ બરાબરનું હશે. હવે આપ જમણી બાજુ જુઓ તો જમણી બાજુમાં sin સ્ક્વેર અને cos સ્ક્વેર છે, જ્યારે મને મળેલું પદ એમાં sin સ્ક્વેર અને cos સ્ક્વેર નો દૂર દૂર સુધી પતો નથી. તો શું કરીશું? અંશ અને છેદમાં tan સ્ક્વેર થીટા ના સ્થાને sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર લખીશું. કારણ કે શું કારણ હશે? tan થીટા ની જગ્યાએ sin થીટા ના છેદમાં cos થીટા લખી શકાય છે. કારણ કે tan થીટા બરાબર sin થીટા ના છેદમાં cos થીટા. ઓકે, આ જ પ્રમાણે છેદમાં લખીએ. 1 માઇનસ બ્રેકેટ ઓફ sin થીટા ના છેદમાં cos થીટા ના વર્ગનો વર્ગ. હવે અંશ અને છેદમાં લસા લીધા બાદ વધેલા પદનું મૂલ્યાંકન અથવા તો કિંમત મૂકીશું. અંશ અને છેદમાં લસા લેતા અંશમાં મળે છે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા નો વર્ગ, છેદમાં મળે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા નો વર્ગ. તમારા મનમાં પ્રશ્ન થતો હશે, સર તમે આ લસા લીધો તો છેદ આનું ક્યાં ગયું? તો આનો જે છેદ મળે છે cos સ્ક્વેર થીટા તે આના છેદમાં મળેલા cos સ્ક્વેર થીટા સાથે કેન્સલ થઈ ગયું. પછી મેં જે વધેલું પદ છે એને લખ્યું. અંશમાં દર્શાવેલ પદ વિશે આપને થોડો ખ્યાલ છે. અંશમાં જે લખ્યું છે તે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, જેનું મૂલ્યાંકન થશે 1. હવે મારી પાસે છેદ આપેલો છે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા નો વર્ગ. તો મારી પાસે જે જવાબ છે એ આ સ્વરૂપમાં નથી. તો એને આ સ્વરૂપમાં લાવવા માટે ફરીથી હું આ જ સૂત્રનો ઉપયોગ કરું છું. 1 છેદમાં cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા નો વર્ગ માઇનસ 4 sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા. અને આની વિશે આપ સૌ જાણો છો કે એ તો 1 થશે. તેથી 1 છેદમાં 1 માઇનસ 4 sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા મળે છે, અને જે આપણે સાબિત કરવાનું હતું. ઓકે, તો જુઓ મિત્રો, દરેક સ્ટેપને બહુ ધ્યાન રાખીને બહુ કાળજીપૂર્વક શું આગળનું સ્ટેપ મેળવવું છે અથવા તો મેળવવા માંગીએ છીએ તેને ધ્યાનમાં રાખીને પ્રોસેસ કરવી. તો પહેલી પ્રોસેસ મેં કરી હતી લસા લેવાની. ત્યારબાદ મને આનું સૂત્ર આના દ્વારા યાદ હતું, જે મેં લખ્યું અને તેનું યોગ્ય ત્રિકોણમિતીય વિધેયોમાં રૂપાંતર કર્યું. ત્યારબાદ થોડા સાદરૂપ અને નિત્યસમની મદદથી મને આ પદ મળ્યું, જેને ફરીથી મેં આ જ સૂત્રથી અલગ સ્વરૂપમાં લખી આપણી સાબિત કરવાના પદ તરફ સુધી પહોંચ્યો. હવે પછીનો પ્રોબ્લેમ નંબર 5 છે, તેની વિશે વાત કરું તો અહીંયા આગળ આપણે એક ડાબી બાજુ જ્યારે બે જમણી બાજુ છે. મતલબ કે એક ડાબી બાજુ તરફથી આપણે બે ભિન્ન જમણી બાજુઓ સાબિત કરવાના છે. ઓકે, તો એની વિશે આપ થોડુંક
પ્રયત્ન કરો કે શું આમાં કયા કયા ફેરફાર થઈ શકે, કારણ કે આપેલ પ્રત્યેક ડાબી બાજુના પદ એ જમણી બાજુના પદથી ભિન્ન છે, તો એને કંઈક તો કરવું પડશે. તેની વિશે પોઝ બટન દબાવીને તમે વિચારો, પછી આપણે આગળ વધીએ. તો મિત્રો, આ બે પ્રશ્નો તમે ઘરકામમાં પ્રયત્ન કરી જુઓ. જો એ ન થાય તો આની પછીના લેક્ચર નંબર 10 આ બંને પ્રશ્નોની હું આપણને સોલ્યુશન આપવાનો પ્રયાસ કરીશ. આ સાથે આ લેક્ચરને વિરામ આપીએ. ઘરે જુઓ, તમે તમારા પોતાની જાતને અને સાથે સાથ પોતાના પરિવારને સ્વચ્છ રાખો, સેફ બનાવો અને આ લેક્ચર્સ નિહાળતા રહો. થેન્ક યુ.